રાજ્યમાં લોકસભા સાથે ખાલી પડેલી 5 વિધાનસભામાં પેટા ચૂંટણી યોજાવાની છે અને જેના માટે ઉમેદવારના નામની પણ જાહેરાત થઈ ગઈ છે. પોરબંદરના કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના રાજીનામા બાદ પોરબંદરમાં પણ પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે પોરબંદર બેઠક પર કોંગ્રેસે યુવા ચહેરા પર પસંદગી મૂકી છે. કોંગ્રેસે પોરબંદર બેઠક પરથી રાજુ ઓડેદરાને વિધાનસભાની ટિકિટ આપી છે, જેથી રાજુ ઓડેદરાએ કોંગ્રેસ હાઈકમાન્ડનો આભાર માન્યો. પોલિટિકલ કોલેપ્સ થતું હોય છે ત્યારે થોડી મુશ્કેલીઓ તો પડે, પણ કોઈ પણ નવસર્જન થવાનું હોય તો એની પૂર્વ શરત વિસર્જન છે. અને અમે સેવાદળમાંથી કામ કરેલું છે એટલે અગાઉ પણ મેં આપ મિત્રોને કીધું હતું કે અમે તો જે અગવડ હોય છે, આફત હોય છે, એને કેવી રીતના આફતમાંથી નીકળી અને એના સફળ રીતના એનું આયોજન કરી અને આફતને અવસરમાં ફેરવી શકીએ એ દિશામાં અમે પ્રયત્ન કરતા હોય છે. એક અંગ્રેજીમાં બહુ સરસ કહેવત છે કે સ્મૂથ રોડ નેવર મેક્સ અ ગુડ ડ્રાઈવર. એટલે એ કહેવતને સાર્થક કરવા અને એ કહેવત જ્યાં સુધી હું સમજુ છું તો એ આવી પરિસ્થિતિ માટે જ બનેલી છે. અને અમે એવું ઈચ્છીએ છીએ કે અમારી પાસે જે કઈ ટીમ છે એ ચૂંટણી લડવા માટે બહુ પર્યાપ્ત છે. અને રોજે કેટલા લોકો કોંગ્રેસની આઈડિયોલોજી સાથે વરેલા છે અને જેમ જેમ ખબર પડતી જાય છે એમ લોકો અમારો એપ્રોચ કરે છે અને રોજે કામ પણ કરે છે અને ઘણા એની રીતના પણ કામ કરે છે, ઘણા અમારી સાથે આવીને પણ કામ કરે છે.